ધમગીરીથી નીકળ્યા મંદિર હતી અને આ છે મારી બાઇક અને ફૂલ પેકિંગ થઈ ગઈ. દર્શન કરીને આવી ગયા છે. હવે નીકળીએ અહીંથી અને સારંગપુર તરફ જઈએ. હવે ફાઇનલી નીકળી ગયા. હવે જે માઉન્ટેન ઉપર ચડ્યો હતો એને નીચે ઉતરવાનો છે. જોઈ શકો છો જે આની ખૂબસૂરતી છે. બ્યુટીફુલ પ્લેસ. તમે પણ આવો. હવે ફાઇનલી ઉતરી માઉન્ટેન અને નીકળી રસ્તા ઉપર ગામ આવી અને પછી સારંગપુરનો રસ્તો આવશે. હાઈવે તો નહીં પણ કારણ કે હાઈવે રસ્તો નથી હાલ જોઈ શકો છો. ત્યાં છે સારંગપુરનો હાઈવે અને તમે નજારો જોઈ શકો છો એકદમ બ્યુટીફુલ. તો હવે પેટ્રોલ પુરાવી દઈએ અને પેટ્રોલ ફૂલ ટાંકી કરવા આપી છે. કેટલાનું જાય છે જોઈએ. આમાં અડધીથી પોણી ટાંકી તો હતી તો જોઈએ હવે બાકી છે પેટ્રોલ. એ ફાઇનલી ફ્યુલ અપ થઈ ગયું અને હવે પેટ્રોલ પુરાવીને હવે નીકળીએ. 500 રૂપિયાનું નાખ્યું. 500 રૂપિયાની ફૂલ ટાંકી થઈ ગઈ અને આમાં પેટ્રોલ તો હતું અડધી ટાંકી જેટલું ભર્યું હતું. તો હવે નીકળીએ આપણે. સારંગપુર હવે કેટલા કિલોમીટર જેટલું છે? 50 કિલોમીટર કલાકનો રસ્તો છે. તો મળીએ તમને સારંગપુરમાં. તો ફાઇનલી હવે સારંગપુર આવી ગયા. તો આ છે સારંગપુરનો નજારો. તો અહીંયા મેં મારી બાઇક પાર્કિંગ કરી દીધી છે અને તમે સામે જોઈ શકો છો હનુમાનજીની મોટી મૂર્તિ અને આ છે હનુમાનજીનું મંદિર. તો હવે જઈએ દર્શન કરવા હનુમાનજીના. તમને પણ દર્શન કરાવું. તો હું અહીંયા આવી ગયો છે હનુમાનજીના મંદિરના અંદર. હનુમાનજીના તમે દર્શન કરી લો. તો હું આવી ગયો દર્શન કરીને અને તમે મંદિરના નજારા જોઉં. અને આ હનુમાનજીની મૂર્તિનું નામ આપેલ છે કિંગ ઓફ સારંગપુર. તો ફાઇનલી નીકળી ગયા. હવે જાય છે ઘરે. મળીએ હવે બીજા બ્લોગમાં.